હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા પરવરના શાકની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો તેના માટે મેં 200 ગ્રામ પરવર લીધેલા છે। તેને આપણે ઉપરથી આ જે છાલ છે તેનો ભાગ કાઢી લેશું અને અંદર જે બીજ છે તે પણ આપણે કાઢી લેશું અને પછી તેનો મસાલો તૈયાર કરી તેને આપણે ભરી લેશું। તો ચાલો તેને આપણે સુધારીને તૈયાર કરી લઈએ। તો પરવર આપણા સુધારીને તૈયાર કરી લીધા છે। તો આ રીતના સુધારી અને અંદરથી જે બી હોય તે કાઢી લીધા છે અને ઉપરની છાલ પણ કાઢી લીધી છે। તેનો આપણે મસાલો બનાવીશું। તો મસાલો બનાવવા મેં બાલાજીના ચેવડાનો ઉપયોગ કરેલો છે। તો તેમાં સિંગના દાણા પણ છે, તો એ માટે સિંગના દાણાનો ઉપયોગ મેં નથી કરેલો। તો અડધી વાટકી બાલાજીનો ચેવડો લીધેલો છે અને 1 ચમચી દાળિયાની દાળ, 1 ચમચી વરિયાળી। તો આ રીતે તેને આપણે ખાંડીને ક્રશ કરી લેશું। ચેવડાને આપણે ક્રશ કરી લીધો છે। તો હવે આપણે મસાલો બનાવી લેશું। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગોળ, અડધા લીંબુનો રસ અને મેં એક બાફેલું બટેકું લીધેલું છે મસાલો બનાવવા। ભરેલા શાકમાં બટેકાનો સ્વાદ સરસ આવે છે, તેથી મેં બાફેલ બટેકાનો ઉપયોગ કરેલો છે। મને બાલાજીના ચેવડાનો વધુ સારો લાગે છે, તો હું તેનો મસાલો બનાવું છું। તો તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો બનાવીને। તો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે પરવરને આપણે ભરી લેશું। તો પરવર આપણે ભરીને તૈયાર કરી લીધા છે। રીતના પરવર ભરવાથી મસાલો જરા પણ તેલમાં બારો નહીં આવે। જે આ મસાલો છે તેની આપણે ગ્રેવી બનાવીશું। તો મસાલાની જ ગ્રેવી કરીશું। તો ચાલો હવે તેનો આપણે વઘાર કરી લેશું। તો શાકનો વઘાર કરવા મેં 3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। તો અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, હળદરનો ઉપયોગ હું તેલમાં કરું છું, તેથી શાકનો કલર સારો એવો આવે છે। તો 1 સમારેલું ટમેટું, આદું મરચું લસણની પેસ્ટ। તો તેને 2 મિનિટ ટમેટાને સતળાવા દેશું। બેલા તેલમાં સતળાઈ ગયા છે। તો હવે આપણે પરવરને પણ ઉમેરી દેશું। તો પરવરને આ રીતે તેલમાં આપણે સતળાવા દેશું। 2 થી 3 મિનિટ સુધી સતળાઈ જાય ત્યાર પછી તેને આપણે ઢાંકી દેશું। તો આ રીતે તેલમાં સાતળવાથી મસાલો જરાય પણ બારો નથી આવતો અને 2 થી 3 મિનિટ તેલમાં સતળાશે એટલે એકદમ શાક ચડી જશે। ડીશ ઢાંકી ઉપરથી તેમાં આપણે પાણી રાખીશું એટલે શાક એકદમ સરસ એવું ચડી જશે। હવે તેને 5 થી 6 મિનિટ ચડવા દઈશું। 5 થી 6 મિનિટ થઈ ગઈ છે। તો ચાલો આપણે શાકને ચેક કરી લેશું। તો તમે જુઓ છો કે શાક આપણું એકદમ સરસ એવું ચડી ગયું છે। તો પરવરને ચડવામાં જરાય વાર નથી લાગતી। ઉપર મૂકેલું ગરમ પાણીનો જ આપણે ઉપયોગ કરીશું। આ મસાલો છે તેને આપણે એડ કરી દેશું એટલે તેની ગ્રેવી એકદમ સરસ ઘાટી એવી થઈ જશે। તો પરવરનું શાક બનાવવું એકદમ સહેલું છે। તો મિનિટોમાં આપણું શાક પણ તૈયાર થઈ જશે જો તમે આ રીતે બનાવશો તો ગ્રેવી એકદમ સરસ એવી બનશે ઘાટી। તો ગ્રેવીમાં મેં બીજો કોઈ પણ ઉપયોગ કરેલો નથી। જે આપણે બટેકું બાફેલું હતું તેનો ઉપયોગ કરેલો છે, તેથી ગ્રેવી આપણી સરસ એકદમ બને અને શાકનો સ્વાદ એકદમ સરસ આવે। ઉપરથી આપણે શેકેલા જીરાનો પાવડર, કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરીશું। તો શાક આપણું એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે પરવર પણ આપણા એકદમ સરસ રીતે ચડી ગયા છે। તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો ઉપરથી ધાણાને સ્પ્રિંકલ કરી લેશું। તો શાકને હવે આપણે સર્વ કરીશું। શાકની રેસીપી તમને કેવી લાગી? જો મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન